ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ રોડ ઉપર બન્યો મોતનો વોટર પાર્ક. વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીના ઉપયોગનો મામલો સામે આવતા અધિકારીઓના ધામા. ભરૂચમાં વોટર પાર્કની મંજૂરી કોની? વરસાદી કાંસ નજીક મોટર મૂકી પાણી સીધું વોટર પાર્કમાં થતું હતું સપ્લાય. વરસાદી કાંસના ગંદા પાણીથી વોટર પાર્ક ચાલતું હોવાનું ભાંડું ફૂટતા તંત્ર સામે સવાલો. વોટર પાર્ક સુધી વરસાદી પાણીનો ઉપયોગ કરવા રોડને પણ નુકસાન કર્યું હોવાના ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે. ભરૂચના કરમાડ ગામ નજીક ખેતરની જમીનમાં વોટર પાર્ક ઊભું કરાયું છે, પરંતુ આ વોટર પાર્કની મંજૂરી કોની તેના સવાલો વચ્ચે વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ કરાતો હોવાની ઘટના સામે આવતા મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર ધાવા નાખી નોટિસ ફટકારવા સાથે જરૂરી દસ્તાવેજો મેળવવા સાથે વોટર પાર્કના જે રાઇડ છે તેની ફિટનેસ સર્ટિફિકેટ સામે પણ સવાલો ઉભા થઈ ગયા છે. ભરૂચમાં વોટર પાર્ક ઊભું થયું હોય અને તંત્ર અજાણ હોય તે વાત ગળે ઉતરે ખરી. આવી જ ઘટના ભરૂચના કરમાડ ગામેથી સામે આવી છે, જ્યાં રાતોરાત વોટર પાર્ક ઊભું થઈ ગયું અને લોકો માટે ખુલ્લું પણ મુકાઈ ગયું. લોકો વોટર પાર્કનો હોંશે હોંશે ઉપયોગ કરવા લાગ્યા, પરંતુ વોટર પાર્કમાંથી આવેલા લોકોને ચામડીના રોગ થયા હોવાની વાત સામે આવતા સમગ્ર મામલો તંત્રના કારણે પહોંચતા તંત્રએ પણ મંજૂરી આપી છે કે કેમ તે વાતની તેઓ પણ ખુદ અજાણ હોવાની વાત સામે આવી છે. વોટર પાર્કમાં ઉપયોગમાં લેવાતું પાણી ક્યાંથી આવે છે તેવા સવાલો ઉભા થતા મોટો ભાંડો ફૂટ્યો છે. વોટર પાર્કના જે વરસાદી કાંસ પાસે મોટર મૂકી પાણી વરસાદી કાંસના સીધા પાઇપલાઇન વડે વોટર પાર્કમાં જતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા સમગ્ર મામલો મામલતદાર સુધી પહોંચતા મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અધિકારીઓને પણ ગંભીર પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું, પરંતુ વોટર પાર્કના સંચાલકોએ અધિકારીઓને પણ ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કર્યો. જોકે સ્થળ ઉપરથી વરસાદી પાણીનો એટલે કે કેનાલમાંથી વરસાદી કાંસમાં પાણીની લાઇન આપી પ્લાસ્ટિકની પાઇપલાઇન વડે સીધું પાણી વોટર પાર્કમાં પહોંચતું હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા, જેના પગલે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબત એ પણ છે કે વોટર પાર્ક ઉપર તપાસ સાથે અધિકારીઓ પહોંચતા જ વોટર પાર્કના સંચાલકોમાં દોડધામ મચી ગઈ. વરસાદી કાંસના પાણીનો જે ઉપયોગ કરાતો હતો તેની પાઇપલાઇન દૂર કરવા માટે શરૂઆત કરી હતી, જેના દ્રશ્યો પણ મીડિયાએ ચેક કર્યા છે. અત્યાર સુધી જેટલા લોકો પણ વોટર પાર્કમાં ગયા હતા અને તેમને ચામડીનો રોગ થયો હોય તેવી ઘટના સામે આવી હોય તો અધિકારીઓએ તાત્કાલિક વોટર પાર્ક બંધ કરાવવું જોઈએ. જોકે આ વોટર પાર્કમાં પાણીનો તો ગેરકાયદેસર ઉપયોગ કરાય છે, પરંતુ ફિટનેસ સર્ટિફિકેટ પણ ન હોવાનું સામે આવ્યું છે. સાથે જ જે તે વિભાગની મંજૂરી લેવાની હોય તે બાબતે પણ મંજૂરી ન લેવાય હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલો સામે આવતા વોટર પાર્કની મંજૂરી બોડા વિભાગે આપી હોવાનું રતન વોટર પાર્કના સંચાલકોએ કરતા વોટર પાર્કના સંચાલકોએ પણ ખોટી કેફિયત રજૂ કરી હોય તેમ બહુડા વિભાગે પણ સ્પષ્ટ કર્યું. જોકે અમારા વિભાગ તરફથી કોઈ મંજૂરી મળી નથી અને ભરૂચમાં વોટર પાર્ક ચાલુ થયું છે તે અમારા ધ્યાને નથી. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીએ પણ કહ્યું હતું કે હું મારી ટીમને મોકલું છું. જોકે સ્થળ ઉપર મામલતદારની ટીમે નોટિસ પાઠવીને કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે.